ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 21मा श्लोकથી वेदाविनाशिनं नित्यं विनाशिनं नित्यं येनामजमव्ययम् येनामजमव्ययम् कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ कंघातयति हन्तिकं वांसांसि जीर्णानि यथा विहाय वांसांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि ज्ञानि संयाति नवानि देहि
આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે વેદ અવિનાશી નિત્યમ યહ એનમ અજમ અવ્યયમ યહ જે કોઈ વ્યક્તિ એનમ એટલે આત્માને અવિનાશી જેનો ક્યારે વિનાશ થતો નથી. પછી કે છે નિત્યમ જે હંમેશા રહેવાનો છે, અજન્મા અને અવ્યય જેનો વ્યય થઈ શકે નહીં, અપક્ષય વગેરેથી પણ ન થઈ શકે એવું જે જાણે છે તે કમ ઘાતયતિ અંતિકમ. એટલે આપણે એ જ ચર્ચા કરતા હતા કે આત્મા મધુસૂદનજી સરસ વાત કરે છે. એવમ આત્મક અવિનાશી જે પોતાને બધા જ વિકારથી શૂન્ય શાસ્ત્ર અને આચારના ઉપદેશથી સાક્ષાત કરો. મહત્વની વસ્તુ એ છે જે આત્માને વિશેની જે ભ્રમણા છે, ખોટા ખ્યાલ છે, એને શાસ્ત્ર ને આચાર્યના મદદથી જે સાક્ષાત કરે છે એટલે કે એ જાણે છે. એટલે આપણે જે અનેક પ્રકારના ખોટા ખ્યાલ ધરાવીએ છીએ ત્યારે શાસ્ત્ર એમ નથી કહેતું કે તું કહું છું માની લે. શાસ્ત્ર આપણને આત્મા વિશેના જે જ્ઞાન આપે છે એને યુક્તિપૂર્વક હું તને કહું છું તને યુક્તિ દ્વારા શાસ્ત્ર કહે છે ને યુક્તિ દ્વારા તું ચકાસ. એમ નથી કહેતા તું સ્વીકારીને, પણ એને તું ચકાસે જો સમજ અને ત્યારે સમજાય છે કે હું જેને આત્માને કરતા માનતો હતો, ભોગતા માનતો હતો, પણ હું કેવો છું એનમ આ આત્મા કેવો છે કે સર્વ વિકાર શૂન્યમ હું સર્વ વિકારથી શૂન્ય, સર્વનો અભાષક છું, બધા જ પ્રકારના દ્વૈત સર્વ દ્વૈત રહિતમ જ્યાં દ્વૈત જ નથી બધાનો અર્થ આવો નીકળે. જ્યારે અવિનાશી નિત્ય અજન્મા અવ્યય છું એટલે શું થાય તો એ સુંદર સરળ ભાષામાં બતાવે છે કે હું બધા જ વિકારથી રહિત છું. પણ કેવી રીતે? પોતાની જાતે નહીં, શાસ્ત્રને સંમત જે આચાર્ય બતાવે છે, કેમ એ યુક્તિથી બતાવે છે કે જેથી આપણી બુદ્ધિ સ્વીકારી શકે. યુક્તિની કેમ જરૂર છે? બુદ્ધિએ નિર્ણય કર્યા છે માટે બુદ્ધિ જ એ નિર્ણયને ખોટા છે, બ્રહ્મ છે એ સમજી શકે માટે યુક્તિની જરૂર છે. અને જ્યારે પોતાને સમજાય છે કે હું બધા જ વિકારથી શૂન્ય, બધાનો અવભાષક છું, સર્વ પ્રકારના દ્વૈતથી રહિત છું, પરમાનંદ સ્વરૂપ છું. પછી એ કમ ઘાતયતિ કમ હંતિ કમ, કારણ કે કર્તૃત્વ કોઈ પણ કર્મ કરવું હોય કર્તૃત્વ ક્યાં હોય છે? બુદ્ધિમાં. અને કોઈક પોતાનાથી અન્ય હોય, દ્વૈત હોય તો બુદ્ધિ થાય. બુદ્ધિમાં જ્યાં સુધી દ્વૈત બુદ્ધિ છે, હું જુદો અને જગત જુદું, ત્યારે જ કર્તૃત્વ શક્ય છે. પણ જ્યારે પોતાના આત્માને સર્વ દ્વૈત રહિત, દ્વૈત જેવું છે જ નહીં, કોઈ મારાથી જુદું છે જ નહીં, એટલે કર્મ કરવા માટે કર્તૃત્વ એટલે કોઈ પણ કર્મ કરવું. અને કર્મ કરવા માટે કોઈ સામગ્રી તો જોઈએ ને. કર્મ કરવા માટે પેલા કરતા મોટી સામગ્રી જોઈએ, કરતા, પછી કર્મ માટેનો વિષય, એના માટે કોઈ સામગ્રી, જેમ કે કોઈને લાડુ બનાવવા છે તો લાડુ બનાવનાર વ્યક્તિ કરતા, લાડુ માટેની સામગ્રી, એના માટેના સાધનો. પણ જ્યાં કરતા જ રહ્યો નથી તો
કમ ઘાતયતિ હંતિ કમ હંતિ કમ એટલે કથમ હંતિ. કમ હંતિ બે અર્થ છે. પહેલાં તો કમ હતી કોને હણે, કારણ કે બીજું છે જ નહીં. અને કથમ હંતિ એને હણવા માટે કોઈ પ્રયોજન જ નથી રહ્યું, કારણ કે પોતે આનંદ સ્વરૂપ છે. પોતાની જાતને જાણે છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, માટે હવે કોઈ કર્મ કરવાનું રહ્યું નથી. બસ એને જ્ઞાનથી વસ્તુ તેની એ જ રહે છે, જગત તેનું એ જ રહેવાનું છે, પણ જ્ઞાનથી બાદ કર્યો છે. તે સ્વામીજી મહારાજ સમજાવે કે બાદ બે પ્રકારનો છે. એક છે નિષેધ, બાદ કહો કે નિષેધ. પોતાના સંદર્ભમાં જે ખોટા ખ્યાલ ધરાવે છે એ ખોટા છે એવું સમજવું, નામ બાદ. જેમ કે બે પ્રકારના બાદની વાત કરીએ છીએ. એક છે ભૌતિક, જેમ કે દરરોજ સવારે સૂર્યનારાયણ ઉગે છે, અર્ઘ્ય આપે છે, સૂર્યનારાયણ પ્રણામ કરે છે, બધું બરોબર છે એક ધાર્મિક ક્રિયાથી. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જાણીએ છીએ કે સૂર્ય ઉગતો પણ નથી, આથમતો પણ નથી, પણ પૃથ્વીની લીધે આપણને પૃથ્વી જે સૂર્યની આજુબાજુ ફરે છે એના લીધે આપણે સૂર્ય ઉગતો અને આથમતો લાગે છે. બીજી જગ્યાએ અહીંયા આથમી ગયો, બીજી જગ્યાએ ઉગ્યો, એ ભૌતિક વાત થયો ને. એ રીતે આપણે ખબર નથી. હા, આ મોરના કેવા સુંદર પીછા દેખાય છે, કેટલો કલર સુંદર, મોરનું પીછું કેટલું કલરિંગ દેખાય છે, આકર્ષક દેખાય. ભગવાન કૃષ્ણ મસ્તક પર ધારણ કરે, પણ ખરેખર એ રંગરહિત છે, પણ સૂર્યના પ્રકાશના લીધે આ બધા કલર એમાં દેખાય છે. તો હવે શું છે, હું સૂર્યને દર્શન કરું છું, પૂજા કરું છું, બધું જ કરું છું, પણ મનમાં બાદ છે, સમજણમાં બાદ છે કે આ સૂર્ય ઉગતો પણ નથી, સૂર્યનારાયણ ઉગતા પણ નથી, આથમતા પણ નથી. એને કહેવાય ભૌતિક બાદ. બીજો એક બાદ છે જેને જ્ઞાનથી બાદ કરવામાં આવે છે. જેમ કે કોઈક વૈજ્ઞાનિક છે અને આપણે કંઈક વૈજ્ઞાનિક આપણા રસાયણ શાસ્ત્રના જાણકાર છે, અને એને એ જોવે છે કે આ બધા જગતના તત્વો છે એ બધાનું શેના બને, ઇલેક્ટ્રોનના છે. એટલે સોનું છે એમાં આટલા ઇલેક્ટ્રોન છે, આમાં આટલા ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોન શક્તિ દરેક તત્વમાં રહેલી છે, લોખંડમાં પણ અને સોનામાં પણ. પણ જ્યારે એ પોતાની વાગદત્તા જેની સાથે લગ્ન થવાના છે એને જ્યારે રિંગ આપે ત્યારે લોખંડની આપશે, અને બંનેમાં ઇલેક્ટ્રોન જ છે ના, ત્યારે સોનાની જ આપવાનો છે. એટલે બાદ મનમાં થાય છે, બુદ્ધિમાં. અને જે વ્યવહારમાં શું છે, બધું ઇલેક્ટ્રોનિક છે, ઇલેક્ટ્રોનનું જ બનેલું છે, બધા ઇલેક્ટ્રોનની છે. એટલે શક્તિ જ તત્વ છે, બધામાં શક્તિ તત્વ છે એમ માનીને એ લોખંડની વીંટી આપવાનું નથી, એમ વ્યવહાર થઈ રહ્યો છે. પણ આ વ્યક્તિ એનમ વેદા વિનાશિનમ નિત્યમ, જે પોતાને અકર્તા જાણે છે એ વ્યક્તિ કોઈનો ઘાત કરવો એટલે કે કોઈનું અપમાન કરવું, અથવા તો કોઈ મારું અપમાન કરે છે એવું એનાથી થઈ શકે જ નહીં. વ્યવહાર એનો એ જ થઈ રહ્યો છે, પણ એના કારણે જે અપરાધની લાગણી કે આ તો ઘાત તો એને પ્રથમ મલયુદ્ધનાય, અર્જુન અત્યારે કોઈને હણવા તૈયાર નથી માટે આ શબ્દ વપરાય છે. પણ વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો જેને પણ આ જ્ઞાન થાય છે એ કોઈ કારણથી દુઃખી થતો જ નથી, કારણ કે ક્યારેક આપણે અપરાધની લાગણી પીડે અથવા તો અપરાધ અને અપમાનની લાગણીથી આપણે પીડાતા હોઈએ છીએ. પણ કમ ઘાતયતિ કમ હંતયતિ, કમ ઘાતયતિ કમ હંતિ કમ, એ કોને હણી શકે અને કોને, કારણ કે કોઈ બીજું છે જ નહીં.
કે જેનાથી એને દુઃખ થાય, અને કોઈ પ્રયોજન પણ નથી કર્મ પાછળ કર્તૃત્વનું. કોઈ કર્તૃત્વ ક્યારે હોય? કંઈક મને મેળવવાનું છે, એ મેળવવાનું પણ રહેતું નથી. જ્ઞાનથી બધાનો બાદ થઈ ગયો છે. એ વાત કર્યા પછી ગઈકાલે એ પણ જોયું કે વાંસાંશ જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નર અપરાણી. મહારાજે ખૂબ લાંબુ ચલાવ્યું છે. એટલે જો તું આ કારણથી પણ અર્જુન શોક કરવાનું કોઈ કારણ નથી, કે જેમ એક વસ્ત્ર જ્યારે જૂનું થઈ જાય ત્યારે આપણે ત્યાગ કરીએ છીએ અને નવા વસ્ત્રને ધારણ કરીએ છીએ. અને એ તે મનુષ્ય પણ આ શરીર છે એ જીર્ણ થતાં એનો ત્યાગ કરી અને નવું ધારણ કરે છે. તો આપણે ગઈકાલે એના પર વિસ્તારથી ચર્ચા કરી કે નવું અને જૂનું કોને કહેવાય? એ દ્રષ્ટિ છે. અને બીજું એક છે કે પ્રયોજન સિદ્ધ થઈ જાય એટલે જીર્ણ થઈ ગયું કહેવાય, અને શરીર ત્યાગ કરે. એના માટે જ્ઞાનનું દૃષ્ટાંત આપીએ તમને. આપણે જોઈએ કે એક સાધુ મહાત્મા હતા, અને એને એવું મરતી વખતે એવું થયું કે હું રાજાનો કુંવર બનતો કેવું રાજકુમાર હું બનું તો કેવું સારું. અને પોતાની મરતી વખતની ઈચ્છા રાજકુમારની હતી, અને એટલા માટે બીજો જન્મ રાજાને ત્યાં થયો. અને ખૂબ જલસા છે. પણ જ્યારે હું રાજકુમાર છું એવું જ્ઞાન થયું એટલે ઈચ્છા પૂરી થઈ ગઈ, શરીર છૂટી ગયું. ખ્યાલ આવે છે? એ પ્રયોજન જે હતું કે હું રાજકુમાર કેવડાવું, એ પ્રયોજન પૂરું થયું અને માણસ જતો રહ્યો. અને આપણને એ વખતે દુઃખ થાય છે કે આટલી નાની ઉંમરમાં વ્યક્તિ જતી રહી, પણ એનું પ્રયોજન આટલું જ હતું કે હું રાજકુમાર. નવું શરીર કદાચ કોઈ કે જેમ ભગવાન કહે છે 6થા અધ્યાયમાં કે કોઈ કુલીનામ ગેહે, કોઈ કુળવાન બ્રહ્મા જન્મ નહીં અને પોતાની જે યાત્રા સાધનાની યાત્રા છે એ આગળ ચલાવે. ને ટૂંકમાં જીર્ણ વસ્ત્ર બે રીતે આપણે જોયું. પ્રારબ્ધ પૂરું થઈ જાય છે માટે પ્રયોજન પૂરું થાય છે માટે ત્યાગ કરી અને નવા વસ્ત્રને માં પ્રવેશ કરે છે. એક ડગલાનો ત્યાગ કરી બીજું ડગલો, પછી પહેલાંનો વખત ડગલો કહેતા ઉપરના પહેરણને એ રીતે ધારણ કરે છે. હવે આગળ કે છે ભગવાન તસ્માત અવિક્રિય, આત્મા અવિક્રિય કેમ છે? તો એના માટે કહે છે તો આપણે જોઈએ નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયન્ત્યાપઃ, ન ચૈનમ ક્લેદ્યન્ત્યાપઃ, ન શોષયતિ મારુતઃ, ન શોષયતિ મારુતઃ. નૈનમ ન એનમ, છૂટું પડે ન નહીં, એનમ એટલે આને, આને એટલે કોની ચર્ચા થાય છે? આત્મા. આત્મા ન છિંદંતિ શસ્ત્રાણિ, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. ન એનમ દહતિ પાવકઃ, એનમ આત્માનમ, આ આત્માને અગ્નિ બાળી શકતો નથી. ન ચ એનમ ક્લેદયંતિ આપઃ, જળ પણ એને ક્લેદયંતિ ભીંજવી શકતો નથી અથવા તો એનો નાશ કરી શકતો નથી. તો ક્લેદયંતિ એ ભીંજવી શકવું. હવે પછી આગળ કહે છે ન શોષયતિ મારુતઃ, અને મારુત એટલે વાયુ, વાયુ એને શોષી શકતો નથી.
આ રીતે જોતાં આ કોઈ આત્મા અવિક્રિય છે, એટલે આત્મામાં કોઈ પ્રકારના આ પ્રકારે શસ્ત્રથી એમાં વિકાર આવી જાય, બરાબર. પાવક અગ્નિ પણ એને બાળી નથી શકતો. એટલે ટૂંકમાં આ શ્લોકમાં આત્મા ને કોઈ પ્રકારે વિનાશ થતો નથી, અવિનાશી છે. અને અહીંયા વિનાશની કેટલીક પ્રક્રિયા બતાવે છે. પહેલી પ્રક્રિયામાં શું કહે છે? આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. અત્યારે આ જે શસ્ત્ર ને અસ્ત્ર બંનેમાં ભેદ છે. જેને તમે આમ કહ્યું તીર, ભાલા, પથ્થર, ગોળી, એ બધું શું છે? એ અસ્ત્ર કહેવાય. અને શસ્ત્ર એટલે જે હાથથી તલવાર છે, તમે તલવાર લઈને ગદા, લાકડી, એ બધા છે શસ્ત્ર. આ બંને શસ્ત્ર કે અસ્ત્ર એ આત્માને છેદી શકતા નથી, એનો નાશ કરી શકતા નથી. કેમ? કારણ કે આત્મા કોણ છે? તો કે આત્મા તમે છેદી કોને શકો છો? તમે એને જોઈ શકો, વિષય બને એને, જે આપણો જ્ઞાનનો વિષય બને. ગુસ્સો આવ્યો, કોઈક મને ના પાડી અને એને તલવાર મારી દીધી. આજકાલ આપણને પેપરમાં આવું જ જોવા મળે, કાં તો એને આમ કર્યું, કાં તો આમ કર્યું. એટલે એને જોયો, એને કંઈક બોલ્યો, એટલે વિષય બન્યો મારો. વિષય બને તો તમે એને મારી શકો, શસ્ત્ર દ્વારા મારી શકો. અને કોને મારી શકાય? જે વિષય છે તેને. અને આત્મા કોણ છે? વિષય ઈ છે, વિષય નથી. આત્મા કોણ છે? વિષય ઈ. જગત વિષય ક્યારે બને? જ્યારે આત્મા વિષય છે. એટલે વિષય જગતને પ્રકાશે અને આત્મા જગતને પ્રકાશે તો આત્મા જગત છે એવું આપણે ખ્યાલ આવે. એટલે હું જ્યારે જગતને પ્રકાશું, હું છું એના માટે કોણ? અહીં આત્મા કોણ? હું છું જઈને કહીએ છીએ. તે જ્યારે કોઈને પ્રકાશે ત્યારે જ એનો એ વિષય બને. બીજું કે તમે કોઈને કાપી શસ્ત્ર દ્વારા એનો નાશ ક્યારે કરી શકો? જ્યારે એ આપણો વિષય બને. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો અન્નમય કોષ એટલે સ્થૂળ શરીરનો નાશ થાય. શસ્ત્ર દ્વારા સ્થૂળ શરીરનો નાશ થઈ શકે. અગ્નિ પણ આ સ્થૂળ શરીરને બાળી શકે. અગ્નિ પણ સ્થૂળ શરીરને બાળી શકે. અન્નમય કોષ એટલે અહીંયા પંચકોષ વિવેક આમ જોવા જઈએ તો આપે છે કે અન્નમય કોષ સ્થૂળ શરીર છે એને શસ્ત્ર દ્વારા છેદી શકાય કે અગ્નિ બાળી શકે. પણ સૂક્ષ્મ શરીરને અગ્નિ બાળી શકે નહીં, બરાબર. અગ્નિ સંસ્કાર થાય છે ત્યારે કોના થાય છે? સ્થૂળ શરીરના, સૂક્ષ્મ શરીરના નહીં. સૂક્ષ્મ શરીરને જો અગ્નિ બાળી ન શકે તો જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બંનેનું કારણ જે આત્મા છે એ આત્મા કયો છે? એક છે. એ આત્મા જ્યારે શબ્દ વાપરે છે ત્યારે અંદર એ પ્રકારની સમજણ છે આપણને કે આત્મા એક છે, જે ચૈતન્ય છે. એને આ શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. જો સ્થૂળ શરીરને બાળી શકે, સૂક્ષ્મ શરીરને બાળી શકે નહીં, તો સૂક્ષ્મ શરીરનું પણ જે કારણ છે આત્મા, એ સર્વને જે વિષય છે, અતિન્દ્રિય છે બધાનો, એને અગ્નિ પણ બાળી શકતો નથી. ન ચ એનમ આપઃ ક્લેદયંતી ભીંજવી શકે, એને ભીંજવી શકે. એનાથી પણ આગળ જઈએ તો તમે કોઈ વસ્તુને પાણીમાં લાંબો સમય રાખી મૂકો તો એ સડી જાય, એનો નાશ થાય, બરાબર ને. આ સ્થૂળ શરીર દરિયામાં ગયા સ્નાન કરવા, આજકાલ એ પણ જોવા મળે. નદીમાં નાહવા ગયા અને શરીર શાંત થઈ ગયું. કોણે? પાણીએ કર્યું, બરાબર.
અથવા તો લાંબો સમય સુધી વસ્તુમાં રહે તો પણ નાશ થાય છે. પણ આત્માને ભીંજવી પણ શકાય નહીં, કે એનો નાશ પણ કહી શકાય નહીં. ન શોષયતિ મારુતઃ, આત્માને શોષી નાખવું એથી પણ નાશ થાય, શોષણ થઈ જાય. જેમ કે આપણે લીલી દ્રાક્ષ લીલી દ્રાક્ષ આવે ઉનાળામાં જ ખાસ આવતી હોય છે, રાઈટ? એને તમે બહાર રાખો, ફ્રીજમાં ન રાખો તો શું થાય? એ રીતે સાવ નાનકડી થઈ જાય, શોષાઈ ગઈ, નાશ થઈ ગયો. એવી રીતે આત્મા અને વાયુ પણ મારુત પણ શોષી શકતો નથી, એટલે કે નાશ કરી શકતો નથી. નાશ કોનો થાય? જે બધામાં આવે, પંચમહાભૂત તત્વ બની ગયા, અને જગત પણ પંચમહાભૂત તત્વનું બનેલું છે. નાશ કોનો થાય? સમાન સત્તાનો. એકબીજાને અસર કરે કોણ? બંનેની સત્તા સમાન હોય એમ. એક સ્થૂળ શરીર છે એ બીજા સ્થૂળ શરીરનો નાશ કરી શકે. હા, એક સ્થૂળ શરીર બીજા સ્થૂળ શરીરનો નાશ કરી શકે. આપણે પથ્થર છે લઈએ સ્થૂળ, આપણે કૂતરાને મારી શકીએ, બરાબર, એને વાગે. પણ એ જ પથ્થર હું પડછાયામાં કોઈના પડછાયાને મારું તેને વાગે? આપણે ખ્યાલ આવે છે? એક સ્થૂળ શરીર બીજા સ્થૂળ શરીરને મારી શકે, પણ એ સ્થૂળ શરીરનો જે પડછાયો છે ને એને તમે મારો, તલવારના ઘા ઝીકો ને, એનો નાશ નહીં થાય. કેમ? પડછાયો અને સ્થૂળ શરીર બંનેની સત્તા જુદી છે. એ જ રીતે આત્મા અને અનાત્મા, જે પડછાયો મિથ્યા છે, સત્ય નથી. સ્થૂળ શરીર સત્ય છે, એનો તમે નાશ કરી શકો, પડછાયાનો નહીં. એ જ રીતે જે અનાત્મા છે, જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અહીંયા બાજુ જુદ લેવાનો, પડછાયો અને શરીરની રીતે નહીં જોતા, પણ આત્મા જે સ્વતઃ સિદ્ધ છે, અને અનાત્મા જે પડછાયા એટલે કે છે ને, પડછાયો જેમ પેલા શરીર ઉપર આધાર રાખે છે, એમ આ જગત અનાત્મા પંચમહાભૂતનું બનેલું છે. એ આત્માનો કોઈ રીતે નાશ કરી શકે નહીં. આ મંત્ર બહુ સુંદર છે. એટલા માટે કેવું કહેવાય છે કે જ્યારે સ્વતંત્ર ભારતની ચળવળ માટે સ્વતંત્ર સેનાનીઓને અંગ્રેજો ફાંસી ચડાવી દેતા હતા. કંઈક થાય એટલે ફાંસી ચડાવી દે, અને આ લોકો ફાંસી ચડતી વખતે ગીતાજી હાથમાં રાખે અને આ શ્લોક બોલતા બોલતા, હસતા હસતા ફાંસી ચડી જાય. એટલે બહુ ધીમો થઈ ગયો, સેટિંગ વાર લાગશે જી. હસતા હસતા એ લોકો, કઈ વાંધો, સરસ છે. હસતા હસતા એ લોકો ફાંસીએ ચડી જાય. એટલે અંગ્રેજોને થયું કે આ વસ્તુ શું છે? કે બધા ગીતા હાથમાં લઈને આ શ્લોક બોલે છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. મને કોઈ આ શસ્ત્રો જળ વગેરે શસ્ત્રો છેદી શકે નહીં. એટલે હું આનંદથી પોતે આ શ્લોક બોલતા બોલતા હું તો ઉમર છું. અને એટલે બધા હસતા, એમ કે હસતા હસતા જાય છે. તો અંગ્રેજોએ કહ્યું કે ભાઈ ગીતાનો લેખક કોણ છે? આ ગીતાના લીધે આવું થાય છે ને, ગીતાના લેખકને જેલમાં પૂરી દો અને આ ચોપડી બહારમાં મૂકી દો. ચોપડી બધી લઈ લો, કોણ લઈ શકે? કારણ કે ગીતા તો હતી જ પહેલાંથી જ, આ જ્ઞાન તો હતું જ, ભગવાન આપેલું જ હતું. પણ વેદ વ્યાસજીએ એને ગ્રથિત કર્યું, આ રત્નને મહાભારતમાં મૂક્યું. એટલે કહેવાનું તાત્પર્ય બહુ સુંદર શ્લોકો છે,
જે એટલી બધી પ્રેરણા ત્યારે પણ લોકોને આપતા હતા. હવે આગળ કહે છે, આવું હોવાથી હવે આગળ કહે છે, अच्छेद्योऽयमदाह्योऽयम् यमदाह्योऽयम् अविकार्योऽयमुच्यते. એક મિનિટ બીજો શ્લોક આવે છે મારે આ. अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शुष्य एव च अक्लेद्यो शुष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः. એટલે કે अच्छेद्यो અયમ અદાહ્યો અયમ અયમ અક્લેદ્ય અયમ અશોષ્ય. પછી આગળ વાત કરી એ જ વસ્તુ જાણે અહીંયા મૂકે છે. અયમ એટલે આ આત્માને અચ્છેદ્ય જેને છેદી ન શકાય, અદાહ્ય જેને બાળી ન શકાય, અક્લેદ્ય જેને ભીંજવી ન શકાય, અશોષ્ય જેને સૂકવી ન શકાય, તે નિત્ય સર્વગત સર્વવ્યાપી સ્થાણું એટલે અચળ અને સનાતન છે. શું કહે છે? અયમ સનાતન. આ અયમ શબ્દ બહુ મહત્વનો છે. અયમ આત્મા, આ આત્મા, અયમ એટલે આ એટલે કોણ? જે અપરોક્ષ છે, જે અપરોક્ષ છે એ આત્મા. ખ્યાલ આવે? જે અપરોક્ષ છે. અપરોક્ષ કોને કહેવાય? કે જેના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. પ્રમાણ, બરાબર? કયું પ્રમાણ છે? પ્રત્યક્ષ પ્રમાણ. મારે સ્થૂળ શરીરને જોવું હોય તો આંખથી હું શરીરને જોઈ શકું. આ વ્યક્તિ અહીંયા બેઠી છે, પણ એ વ્યક્તિ એમ કે મને પીડા થઈ રહી છે, આ શરીરમાં બહુ પીડા છે અને મારું માથું દુખે છે. શેના માટે? રજા લેવી હોય ઓફિસમાંથી, તમે સાહેબ પાસે જાઓ અને સાહેબને કહો કે સાહેબ મારું માથું દુખે છે, મને રજા આપો, મને તાવ આવ્યો છે, તો કદાચ હાથ અડાડીને જોઈ શકે. પણ પીડા થાય છે એ રજા માટેનું સારામાં સારું કારણ. કારણ કે સાહેબ એક ડૉક્ટર પાસે લઈ જાઓ તો ડૉક્ટર પણ અસ્થિના નિષ્ણાત, ઓર્થોપેડિક ડૉક્ટર પણ તમને કેટલી પીડા થાય છે તમને પૂછશે. એ તમને માપીને નહીં કહી શકે આટલી પીડા થાય છે. હજી સુધી તેઓ કોઈ સાધન શોધાયું નથી. એટલે કે પીડા થાય છે એના માટે પણ કયું પ્રમાણ છે? પ્રમાણ છે, સાક્ષી. એ જાણે છે પણ એના માટે કોઈ અનુમાન ન થઈ શકે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા તમે વસ્તુને બહારથી જોઈ શકો. બીજું પ્રમાણ છે અનુમાન, કે મને પીડા થાય છે એ અનુમાનથી પણ કોઈ નક્કી કરી શકે નહીં. એવી રીતે કેટલા બીજા પ્રમાણ છે? અર્થાપત્તિ. ડૉક્ટરે કહ્યું કે તમે શરીર થોડું ઉતારો તો બરાબર, તો પછી વાંધો આવશે નહીં. તળેલી વસ્તુ ખાવાની નહીં. ભજીયાને એવું ન ખાતા, હા, તો કે ભલે, પણ શરીર તો ઉતરું જ નહીં. ભજીયા ખાને તમે ના પાડી તે સાહેબ, પણ સમોસા તો ખવાય ને. આ શરીર કેમ ઘટ્યું નહીં? અર્થાપત્તિ દ્વારા પછી પૂછવામાં આવે કે હજી કેમ ન ઘટ્યું? તો ભજીયાને એવું નહોતો ખાતા ને? તો કે ના, ભજીયા નહોતો ખાતો, પણ સમોસા ખાતો હતો. અર્થાપત્તિ દ્વારા તમે પ્રત્યક્ષ ન જાણી શકો તો અર્થાપત્તિ દ્વારા પણ જાણી શકાય. પણ એટલે
કેવું કહે ને અર્થાપત્તિ, અથવા તો મને પીડા થાય છે એ, અથવા મનમાં પીડા થઈ રહી છે એ જોઈ ન શકાય, પણ એક જ્ઞાનેન્દ્રિય બુદ્ધિ દ્વારા એ માણસ અનુભવી શકે છે. એટલે ટૂંકમાં પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, પછી અર્થાપત્તિ, ઉપલબ્ધિ. બહાર આપણે જોઈએ વરસાદ, જમીન ભીની છે માટે થોડો વરસાદ આવ્યો લાગે છે, અથવા તો કોઈકે પાણી ઢોળ્યું છે, હે ને, કારણ કે વરસાદે નથી અને છતાં જ અહીંયા પાણી આપણો રોડ ભીનો થઈ ગયો છે. ઓકે, બહારથી પાણી એટલું બધું વહેતું કર્યું છે, ઘણા લોકો એવું કરે છે ને, એટલે આપણી રોડ ભીનો થયેલો છે. એટલે આપણે નિર્ણય કરીએ કે આમ નથી, મારી ઉપલબ્ધિ છે એના દ્વારા આપણે નિર્ણય કરીએ છીએ. ઉપમાન દ્વારા બાયસોની વાત કરી તેમ ટૂંકમાં દરેક પ્રમાણ દ્વારા આપણે વસ્તુને જાણી શકીએ. પણ અયમ આત્મા, આ આત્મા એટલે કે હું, આત્મા એટલે હું, અને હું છું એને કયા પ્રમાણથી જાણી શકાય? કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એટલા માટે એને કહેવાય છે અપરોક્ષ. અપરોક્ષ એટલે જેના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, એ અપરોક્ષ આત્મા. ખ્યાલ આવે છે? કોની વાત કરે છે? અયમ આત્મા છે ને, નિત્ય સર્વગત સ્થાણ હું અયમ સનાતન. જે અયમ એટલે આ એટલે જે અપરોક્ષ છે, જે કેવું છે? અપરોક્ષ એટલે જેના અસ્તિત્વ માટે હોવા માટે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એટલે એ કેવો? અયમ એટલે અપરોક્ષ, પણ કેવો? એક છે. જે ચૈતન્ય છે, સતત સિદ્ધ છે. જે અપરોક્ષ એટલે કોને કહેવાય? જેને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, એટલે કે સ્વતઃ સિદ્ધ છે. પોતાના હોવા માટે હું છું એના માટે શાસ્ત્રની જરૂર પડે છે કે શાસ્ત્ર કહે છે માટે હું છું? ના. કોઈ કહે છે માટે હું છું? આપણી પ્રસિદ્ધ દ્રષ્ટાંત ના, એટલે વાર્તા જેવું છે ને, એને પત્ની કહે છે કયા ગ્રહને તું નથી, હું છું. એને પત્નીને પૂછવું ન પડે કે હું છું કે નહીં, કારણ કે હું છું. એટલે આ હું છું એ કેવો છે? અયમ આત્મા. એ કેવો છે? સ્વતઃ સિદ્ધ છે. એ કેવો છે? એક છે. કેવો છે? ચૈતન્ય છે. એના સંદર્ભમાં આ વાત થઈ રહી છે, એ પેલા સમજવાની જરૂર છે. અને પાછા શું કહે છે? જે આગળ કીધું એ જ વાત કરે છે. શું કહે છે? અને વારંવાર કેમ કહે છે પણ આપણે જોઈશું. પણ કહે છે અચ્છેદ્ય. આ આત્માને છેદી શકાતો નથી. કેમ? શસ્ત્ર દ્વારા. કારણ કે વિષય જ નથી, અપરોક્ષ છે, માટે છેદી પણ ન શકાય, એને બાળી પણ શકાતો નથી. કારણ કે જેનો આકાર હોય એને બાળી શકાય, છેદી પણ કરી શકાય જેનો આકાર હોય એને. બરાબર છે? જેને આકાર છે એને તમે મારી નાખો, તલવારથી કે પથ્થરથી બગાડો, જે કંઈ કરો, બાળી પણ કરી શકાય જેને આકાર છે તેને. અને અક્લેદ્ય, બધામાં એક જ છે. આત્મા કેવો છે? આકાર રહિત, નિરાકાર, નિર્ગુણ છે. માટે એને તમે બાળી શકો નહીં, એને ભીંજવી શકો નહીં, એ શોષણ પણ કરી શકો નહીં. માટે આત્મા કેવો છે? નિત્ય. નિત્ય છે, સર્વગત છે. એ દ્વારા શું કહેવામાં આવે છે? કે આત્મા પર કોઈ કર્મ થઈ પણ ન શકે. અચ્છેદ્ય, અદાહ્ય. કોઈ આત્માને કોઈ કશું કરી શકે નહીં. એટલે કે આત્મા કોઈના કર્મનો વિષય થઈ શકે નહીં. અને આત્મામાં પણ કેવું છે? એમાંથી કોઈ ક્રિયા પણ આત્મામાં ન થઈ શકે. આત્માને કોઈ મારી શકે નહીં. એને કારણ કે અર્જુનને શોક છે ને, અર્જુનને શોક થઈ રહ્યો છે, માટે ભગવાન કે અશોચ્યા. અર્જુન શોકનું કોઈ કારણ નથી. અયમ આત્મા, જે આત્માના વિશે તો એટલો શોક કરી રહ્યો છે, એ કેવો છે? અચ્છેદ્ય. તું તલવારથી આત્માને મારી નહીં શકે, કારણ કે તને એમ થાય છે ને કે હું આ મારીને પાપનો ભાગીદાર થઈશ, તો એને તું મારી શકે નહીં. અચ્છેદ્ય. આપણને કહે છે હો બાબા,
આ બધું આત્મસાત અર્જુનને નથી કરવાનું, આપણે કરવાનું છે કે આત્મા કરતા પણ નથી, એ કોઈ કર્મનો વિષય પણ નથી. અને એટલા માટે અહીંયા કહે છે આત્મા નિત્ય. નિત્ય એટલે શું? નિત્યત્વાત નોત્પાદ્યતે. કોઈ પણ વસ્તુ આપણે કરી ક્યારે શકીએ? જ્યારે જે અનિત્ય હોય. પહેલાં ઘડો હતો નહીં, માટે ઘડાનું ઉત્પાદન થઈ શકે. ઉત્પાદ્યતે 4 પ્રકારની ક્રિયાથી આપણે વસ્તુનું અસ્તિત્વમાં લાવી શકીએ. આ ઘડો હતો નહીં માટે એને ઉત્પાદન કરવામાં આવ્યું. પણ આત્મા કેવું છે? નિત્ય જ છે, એટલે એનું ઉત્પાદન કરવાની કોઈ આવશ્યકતા જ નથી. નિત્યત્વાદ ન ઉત્પાદ્યતે, એનું ઉત્પાદન કરી શકાતું નથી. ઘડાનું થઈ શકે, ઘરેણાં નહોતા, નવા બની શક્યા, કારણ કે નહોતા માટે ઘરેણાં લાવ્યા. બરાબર? મકાન, ઝૂંપડીમાં રહેતો તો પૈસા લાગી ગયા, હવે મકાન બનાવ્યું. ઉત્પાદ્યતે. પણ એ રીતે આત્મા ઉત્પાદ્ય નથી, નિત્ય છે. પછી કહે છે સર્વગતઃ, એટલે પ્રાપ્ય નથી. જો એક શબ્દ દ્વારા કેટલી સુંદર વાત કરે છે. નિત્ય છે માટે ઉત્પાદ્ય એટલે એને ઉત્પન્ન કરાય નહીં, કારણ કે નિત્ય છે, હંમેશા છે. સર્વગતઃ એટલે પ્રાપ્ય નથી, પરિચ્છિન્ન વસ્તુ હોય, બરાબર, એને તમે પ્રાપ્ત કરી શકો. ભાઈ મારી પાસે આ નવા વસ્ત્રો નહોતા, લગ્નમાં જવું છે, જરા વટ તો પાડવો છે ને, માટે પટાદેહે પ્રાપ્યત્વા. જેમ વસ્ત્રોને આપણે બજારમાંથી લાવીએ, નવી વસ્તુ બજારમાંથી લાવી શકીએ એને, કારણ કે જે મર્યાદિત વસ્તુ હોય એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાપ્ત કરી શકો. પ્રાપ્ત કરવું એટલે ક્યાંકથી લાવ્યા, બરાબર. જે ક્યાંને લાવી શકે? જે પરિચિન છે, ઘડા. આ ઘડાને હું અહીંથી અહીંયા લાવી શકું, બરાબર. એની પાસે, તમારી પાસે હતો, મને ઘડાની જરૂર છે, બેન મને ઘડો આપશો? હા, લઈ છે, એ પ્રાપ્ય. પણ આત્મા કેવો છે? સર્વગત. હા, બધે જ છે. તેને કેવી રીતે પ્રાપ્ત કરવાનો? આત્માને પ્રાપ્ત કરવાની પણ વસ્તુ નથી, એને ઉત્પાદન કરવાનું પણ નથી, કારણ કે નિત્ય છે. તો પછી કેવો છે? વિકારી. એનો વિકાર કે આજે કેટલા દિવસથી શ્રીખંડ ખાધો નથી, એટલે શ્રીખંડ માટે શું કર્યું? તમે દૂધમાં થોડું મેળવણ નાખ્યું, એટલે વિકાર થયો, દહીં થઈ ગયો, એને વિકાર્ય કહેવાય, બરાબર. પણ આત્મા કેવો છે? સ્થાણું. જે પછીનો શબ્દ શું છે? સ્થાણું, એટલે કે જે સ્થિર જ છે, જેમાં કોઈ પ્રકારની વિક્રિયા સંભવ જ નથી, માટે કેવો છે? અવિક્રિય. આત્મા સ્થાણું કહીને શું કહે છે? અવિક્રિય. એમાં કોઈ પ્રકારની વિકાર થઈ શકે નહીં. દૂધમાંથી દહીં થઈ શકે, બરાબર. શાકભાજીમાંથી તમે સરસ મજાનો શું કહેવાય આપણે શાક, તમે બધા શાકભાજી ભેગા કરીને એમાંથી બધા તમે શું હંમેશા શિયાળામાં છે ને ઊંધિયું બનાવી શકો. એ વિકાર થઈ શકે એકમાંથી બીજામાં. પણ આત્મા કેવો છે? સ્થાણ એટલે અવિકાર્ય છે. પછી કહે છે કંઈક વસ્તુ હોય, દાખલા તરીકે અરીસો છે, અથવા તો જ્યારે આપણે દિવાળી આવે ત્યારે, બરાબર, અત્યારે તેવી શક્યતા છે જ નહીં, પણ પહેલાં વખતમાં યાદ છે, બધા માળિયામાંથી ને બધે મૂક્યા વાસણો લાવી અને પછી બરાબર ઘસો. પછી એમ માં કહે કે જ્યારે દાજ ચડી હોય ને કોઈ ના પર અહીંયા ઉતારી દો, એકદમ ઉજળા થઈ જાય. એ શું કર્યું? સંસ્કાર કર્યો. સંસ્કાર્ય, જેને આપણે અથવા તો બધા કાચને બધાને સાફ કર્યા, એનો શું કર્યું? સંસ્કાર કર્યો. પહેલાં ખરાબ હતા, એનો સંસ્કાર કરવામાં આવ્યો, એને શુદ્ધ કરવામાં આવ્યા. અથવા તો સવારે આપણે પૂજા કરીએ ત્યારે શું કરીએ છીએ? હાથમાં જળ લઈને અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા,
એમ કરીને આપણે એને સંસ્કાર કહે. યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિ, એમ કરીને બધા દ્રવ્યોને શુદ્ધ કરીશ. કારણ કે સંસ્કાર કર્યા, બહારથી આવ્યા છે માટે એને સંસ્કાર કર્યા. પણ આત્મા કેવો છે તો કે છે એને સંસ્કાર પણ શક્ય નથી. કેમ? કારણ કે અચલઃ સ્થાણું અચલઃ, અચલત્વાદ ન સંસ્કાર્ય, એને સંસ્કાર કરી શકાય નહીં. અને એટલા માટે કહે છે સનાતન, એ હંમેશા ચિરંતર છે. કેમ ચિરંતર છે? એના માટે શ્રુતિ અહીંયા બતાવે છે. આકાશવત સર્વગત નિત્ય, આત્મા, આ બધા તમે શબ્દ જે આપ્યા છે આત્માના સંદર્ભમાં, એ લાવ્યા ક્યાંથી તો કે શ્રુતિ કહે છે. કયા? બૃહદારણ્યક ઉપનિષદ વગેરે શ્રુતિમાં એક જગ્યાએ એવું કહ્યું છે આકાશવત સર્વગત. હા, આકાશ જેમ સર્વ જાય બધી જગ્યાએ રહેલો છે માટે એને આપણે કહે છે નિત્ય. આકાશને લાવી શકાય નહીં, ઘટાકાશ બની શકે, હા, પણ આકાશ તો સર્વગત છે, બધે છે માટે નિત્ય છે. પછી વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિતિષ્ઠત એકઃ, એ વૃક્ષની જેમ પોતાના મહિમામાં સ્થિત છે. પછી એટલું પણ આગળ કે સપૃથ્વ્યામ તિષ્ઠન પૃથ્વ્યામ અંતરો અપસુ તિષ્ઠન અંતર અપઃ, જે પૃથ્વીમાં રહીને રહેલો છે, જે પૃથ્વીની અંદર રહેલો છે, જે જળમાં રહેલો છે, જે વાયુમાં રહેલો છે, જે અગ્નિમાં રહેલો છે, એટલે કે સર્વ અંતર્યામી છે. જે ન હોય તો બીજે ક્યાંકથી આપણે લાવી શકીએ, પણ કહેવાય સર્વનો અંતર્યામી છે એવું શ્રુતિ માતા પણ કહે છે. એટલે આ રીતે આત્મા સર્વગત છે, સર્વનો અંતર્યામી છે, અને એટલા માટે એ કેવો છે સનાતન. આવો આત્મા ને તમે આગળ પણ વાત કરી, પછી ફરીવાર વાત કરો છો તો અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે ફરીને ફરી અછેદ્યો એમ દાયો એમ અજ્ઞેદ્યો, આગળ તો કીધું નૈનમ છિંદંતી શસ્ત્રાણી, અને પાછું અહીંયા ફરીવાર કેમ લાવ્યા? હા, અને પાછા નિત્ય સર્વગત પણ આગળ વાત થઈ છે, અવિનાશી. તો કે છે કે દુર્બોધત્વાત આત્મવસ્તુન પુનઃ પ્રસંગ આપાદ્ય શબ્દાંતરેણ તદેવ વસ્તુ નિરૂપયતી ભગવાન વાસુદેવ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આત્મા દુર્બોધત્વાત, આત્મા વિશેના ખ્યાલો એટલા બધા દ્રઢ થઈ ગયા છે, હું વિશેના ખ્યાલો એટલા દ્રઢ થઈ ગયા છે કે વારંવાર કહેવા છતાં એટલું સરળતાથી એ સ્વીકાર્ય બનતું નથી. બુદ્ધિમાં એનું બુદ્ધિના કદાચ સમજાય ખરું, પણ એને આપણે હું આ છું, હું છું એટલું જ પૂરતું છે, કારણ કે હું પૂર્ણ છું, એ સ્વીકાર્ય બનતું નથી. માટે દુર્બોધત્વાદ પુનઃ પ્રસંગો આપાદ્ય, જ્યારે એવો પ્રસંગ આવે ભગવાન વાસુદેવ આ વસ્તુ કહે છે. કેમ? ભગવાનના મનમાં એક જ છે ગીતામાં, કથનનું નામ સંસારીણામ અવ્યક્તમ તત્વમ બુદ્ધિગોચરત્વાદ આપન્નમ. કેવી રીતે આ અવ્યક્ત તત્વ આત્મા કેવો અવ્યક્ત છે એ બુદ્ધિમાં એને સ્થાપિત થાય, એને સંસારમાંથી મુક્ત થાય, એ હેતુથી ભગવાન વારંવાર એ જ કહે છે. અને એટલા માટે પછીના શ્લોકમાં પણ એ જ આત્મતત્વની વાત કરતા ભગવાન કહે છે શું? ન અશોચ્યાન અનવશોચસ્તમ. અર્જુન, ખરેખર શોક કરવાનું કોઈ કારણ નથી. 25મા શ્લોકમાં કહે છે, 25મો શ્લોક, અવ્યક્તોયમ ચિંત્યોયમ અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમુચ્યતે અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી. એટલે કે છે અવ્યક્તો અયમ, અયમ આત્મા
અવ્યક્ત અયમ આત્મા અચિંત્ય અયમ બધા સાથે જશે. આ આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, અયમ અવિકાર્ય. બરાબર, બધામાં અયમ અવિકાર્ય છે. અયમ ઇતિ ઉચ્યતે, આવું કહેવાય છે. એટલે શાસ્ત્રમાં આત્માના સંદર્ભમાં આ કહેવામાં આવ્યું છે. કારણ કીધું કે આપણે જન્મ્યા ત્યારથી ત્રણ વસ્તુ માટે ખોટા સમજણ ધરાવીએ છીએ, ખોટી સમજણ ધરાવે છે. એક હું વિશેની, એક જગત વિશેની અને ઈશ્વર વિશેની. અને એટલા માટે શાસ્ત્ર આપણે વારંવાર આ વસ્તુ બતાવે છે કે અયમ આત્મા અવ્યક્ત અચિંત્ય અવિકાર્ય ઇતિ ઉચ્યતે. તેથી ભગવાન શું કહે, તસ્માદ એવં વિદિત્વૈનમ, તેથી એવં આ પ્રમાણે વિદિત્વા જાણીને, અને એનમ આત્માને ન અનુશોચતી નાનુશોચતી અર્હસી, ન અનુશોચતી શોક કરવા યોગ્ય, અર્હસી યોગ્ય નથી. તું જે શોક કરી રહ્યો છે અર્જુન, કારણ કે આપણી સ્થિતિ આવી જ છે, ક્યારેક આપણે સુખી ક્યારેક દુઃખી. શોકનું આમ કહે ને, શોકનું સ્વામીજી કહે ને, એક શ્રુતિ જેમ સંગીતકાર હોય ને, એ ગાતા હોય ત્યારે એક શ્રુતિ ચાલતી હોય, એમાં આપણે પણ સમય આવે કંઈક એવું બને તરત શોક બહાર આવી જાય. તો યાર જ છે, કોઈક આમ બટન દબાવે હુંના વિશે તરત શોક થઈ જાય. અને એટલા માટે કહે છે કે ન અનુશોચિતું અર્હસી, તું ખરેખર શોક કરવાનું યોગ્ય નથી. કેમ? તું આત્માને બરાબર જાણ, જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જાણ. અર્જુનને નહીં, આપણે બધાને, કે મુમુક્ષુને કહે છે કે એ ભાઈ ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણે બધાને મુમુક્ષુને કહે છે કે તું આ જો, આ સાંભળ, વિચાર કર અને એ દ્રષ્ટિને અનુરૂપ તારા વ્યવહારને બનાવ. બરાબર, એટલા માટે કહે છે, પેલા કહે છે અવ્યક્ત. અવ્યક્ત એટલે કે જે વ્યક્ત થઈ શકે નહીં, એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી, એટલે તેને જોઈ શકાય જ નહીં. જોઈ શકાય તો તમે એના વિશે વિચાર કરો. અવ્યક્ત જે ઇન્દ્રિયનો વિષય નથી, પણ તો એનું ચિંતન તો કરી શકાય નહીં ને. તમે આત્માને જોઈ શકતા નથી, પણ એના વિશે ચિંતન તો થાય છે ને, કે અરે રે મારું અપમાન થયું, મને આ વસ્તુ ન મળી. બરાબર, આ મળવાની હતી ને જતી રહી, દુઃખ થાય. અને ઘણી વખત તો કેવું દુઃખ થાય, એની વાત ના યાદ આવી, ચાલો પછી ક્યારેક કહીશું. કે કોઈનું ઘર બળી રહ્યું હતું, આગ લાગી, તો ઓલા શેઠને કંઈ નહોતું, કારણ કે એણે હમણાં જ આ મકાન વેચ્યું હતું. એણે મકાનની સોદો કરી દીધો, પછી જ આ મકાનને આગ લાગી છે. એટલે શેઠને કંઈ થયું નહીં, પણ પાછાનો છોકરો આવીને કહે છે કે બાપા આ હજી સોદો પૂરો થયો નથી, આપણે પૈસા નથી મળ્યા, એટલે આપણા નામે જ ચાલુ છે, કારણ કે કોર્ટમાં એ બધી વ્યવસ્થા થઈને પાછા દુઃખ થયું. ખ્યાલ આવે છે? કારણ કે આ કેવું છે આપણું કારણ કે આવી ખોટું ચિંતન કરવાથી પણ દુઃખ થાય, દુઃખનો વિષય બની શકે. પણ કેવો છે આત્મા અચિંત્ય, જે અનુમાન દ્વારા કે ચિંતનનો પણ વિષય નથી. પહેલાં કે અવ્યક્ત ઇન્દ્રિયનો વિષય નથી, માટે અનુમાન પણ કરી શકાય નહીં. અચિંત્ય કારણ કે આત્મા અપરોક્ષ છે. ચિંતન કોનું થાય? આ વસ્તુનું થાય કે મકાન ગયું ને આવ્યું વગેરે, પણ જે અપરોક્ષ જ છે એનું ચિંતન કેવી રીતે કરવું? મારાથી જુદી વસ્તુ હોય એની ચિંતન થાય, એની ચિંતનથી દુઃખે થાય ને સુખે થાય. પણ આત્મા તો કેવો છે? અપરોક્ષ, માટે અચિંત્ય. અને પાછો કેવો છે? અવિકાર્ય. એટલે હમણાં જ આપણે વાત કરી કે વિકાર એટલે જેમ દૂધમાંથી દહીં થાય, વિકાર આવે, બરાબર. અને પેલા દૂધ હતું એમાંથી દહીં બનવું, એટલે એનો સ્વાદ બદલાઈ ગયો. દૂધનો સ્વાદ હવે નહીં આવે, એનો સ્વાદ બદલાઈ ગયો, એની ઘનતા બદલાઈ ગઈ, બધું બદલાઈ ગયું. એટલે કે એમાં પરિણામ આવ્યું અવિકાર્ય, એટલે એમાં કોઈ પ્રકારનું પરિણામ વિકાર આવતો નથી. અને આત્મા કેવો છે? અવિકાર્ય
અવ્યક્ત અચિંત્ય અયમ અવિકાર્યમ ઇતિ ઉચ્યતે. એટલે કે આત્મા કેવો છે? કોઈ પ્રકારના ગુણ ધરાવતો નથી. કેવો છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ. બસ આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ શાસ્ત્ર જ્યારે જણાવે છે એને તું અર્જુન તસ્માદ એવમ વિદિત્વૈનમ. એ અર્જુન એનો આત્મા જે અપરોક્ષ છે એને આ રીતે જાણીને તું શોક કરવાની યોગ્ય નથી. કારણ કે અર્જુન શોક કરી રહ્યો છે ને બધાય કરી રહ્યા છે કંઈક આમાંથી જ કંઈક વસ્તુને લીધે. અર્જુન અત્યારે સ્વજનના નાશથી શોક કર્યો છે. તો કે આત્માનો નાશ થઈ શકે નહીં. આ શરીર તો નાશવંત જ છે, એ તો એના પ્રાર્થ પૂરા થઈ ગયા છે માટે જવાના જ છે, માટે શોકને યોગ્ય નથી. પણ અત્યારે ભગવાન આત્માના સંદર્ભમાં કહે છે કે શોકને કોઈ કારણ નથી ને. બસ આ એક જ વસ્તુ ભગવાન સતત કહે ભગવાન એક જ વસ્તુ આપણને સતત કયા કરે છે કે શોક કરવાની કોઈ કારણ નથી. સોચ્યા એનો જ વિસ્તાર ભગવાન આપણને કરી રહ્યા છે. આગળની વાત પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.